નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ભૂલમાં ઊંચાઈ છે એ વધુ દાખલ થઈ ગઈ છે. વજન ઊંચાઈ કરતા સમયે તમે ડેટા છે એ ખોટો દાખલ કર્યો છે, ખોટી નોંધણી કરી છે. તો હવે તેનો સુધારો થઈ શકે કે કેમ, તે સંદર્ભે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એ ઓપન કરો છો, તમે બાળકોના વજન અને ઊંચાઈ કરો છો, એ સંદર્ભે તમે જ્યારે એની એન્ટ્રી કરવા જાઓ છો તો ત્યાં જે તમે ઊંચાઈ દાખલ કરો છો, એનું વજન દાખલ કરો છો, એમાં ભૂલ થઈ છે. અનાયાસે અથવા જાણી જોઈને અથવા તો કોઈ ઇસ્યુ સાથે તમે એ વજન ઊંચાઈ છે એ ખોટો નોંધી દીધો છે. તો ચાલુ મહિનાની અંદર તેમાં સુધારો થઈ શકે છે. 20.9નું અપડેટ આપણી સામે છે. આ 20.9ના અપડેટ મુજબ આપણે છે એ ઊંચાઈ અને વજનના સંદર્ભમાં સુધારો કરી શકીએ છીએ, ખાસ કરીને ઊંચાઈના સંદર્ભમાં. એના માટે તમારે શું કરવાનું છે એ આજના વિડીયોમાં સમજીએ. તમે છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો. ઓપન કરશો એટલે અહીંયા આ પ્રકારનું ડેશબોર્ડ આવે છે, ત્યાં તમારે ક્લિક આપવાનું છે. ક્લિક આપી દીધા પછી તમારે ખાસ કરીને વૃદ્ધિ નિરીક્ષણનું બોક્સ છે ત્યાં જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 20 બાળકો છે એનું વજન અને ઊંચાઈ કરી દીધું છે. 41 બાળકો એવા છે કે જેનું વજન ઊંચાઈ કરવાનું બાકી છે. ગત માસની અંદર એક અહીંયા બાળકનું આપણે નામ જોઈએ છે, એના પર ક્લિક આપીએ. અહીંયા આપણે એક નામ છે એ જોઈ લઈશું. ચલો, યસ, આ બાળક છે. આ બાળક છે એનું મિસમેચ થયું છે, ડેટા ખોટો દાખલ કર્યો છે. જેમ કે આ બાળક છે જેની ઉંમર પ્રમાણે એની ઊંચાઈ છે 1.9 છે અને જેનું વજન છે 15.40 કિલો. હવે અહીંયા જોઈ શકો છો આ જે ડેટા છે એ ખોટો છે. જે તે સમયે બહેન દ્વારા આ માહિતી છે એ ખોટી નોંધી છે અથવા તો અનાયાસે કંઈક ભૂલ થઈ છે, જે સંદર્ભે અહીંયા આપણી સામે આ ડેટા છે એ ખોટો નોંધાઈ ગયો છે. પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એ ખાસ કરીને વજનના સંદર્ભમાં વધારો ઘટાડો થઈ શકે છે, પરંતુ અગાઉના અપડેટની અંદર આપણે સમજ્યા છીએ કે એક વખત તમે ઊંચાઈ નોંધી દો છો, દાખલા તરીકે 109 સેન્ટીમીટર છે એ તમે ઊંચાઈની એન્ટ્રી કરી દીધી છે, તો તેમાં ઘટાડો થઈ શકતો નથી. એટલે આ ઊંચાઈ છે એ ખાસ એન્ટ્રી કરતા સમયે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. આવી ભૂલ થઈ ગઈ છે તો 20.9ના અપડેટની અંદર આ ભૂલને સુધારો કરવા માટેનું ઓપ્શન છે એ આપણને આપવામાં આવ્યું છે. એટલે ચાલુ માસની અંદર 6ઠા મહિનાની અંદર છે એ તમે ખાસ કરીને ઊંચાઈના સંદર્ભમાં હવે સુધારો કરી શકો છો. દાખલા તરીકે અહીંયા આ બાળક છે એની ઊંચાઈ છે 109 છે. ખરેખર તમે એની ઊંચાઈ છે એનું જ્યારે માપન કરવામાં આવ્યું ત્યારે એ બાળકની ઊંચાઈ છે એ 79.1 સેન્ટીમીટર છે. એ જ રીતે એનું વજન છે એ 10 કિલો અને 300 ગ્રામ છે, એ પ્રકારેનું છે. તો આ પ્રકારેનું આ વજન ઊંચાઈનું સાચું છે. અહીંયા જે વજન ઊંચાઈ આપવામાં આવ્યું હતું એ ખોટું છે. એટલે હવે તમે સુધારો છે એ કરી શકો છો, એ ખાસ કરીને આ ઊંચાઈના સંદર્ભમાં. તમે જે બાળક તમારે ત્યાં આવે છે, 3 થી 6 વર્ષનું બાળક છે, 6 થી 3 વર્ષના બાળકો છે કે જેનું ખરેખર સાચું સચોટ ઊંચાઈ છે એ દાખલ કરવાની છે. જો તમે આ પ્રકારેનો ખોટી નોંધણી કરો છો તો બાળક છે એ સ્ટન્ટિંગ છે, ઠીંગણાપણાનો જે રેશિયો છે એ ખૂબ વધી જાય છે, જેના કારણે ડેટા છે એ ખૂબ મિસમેચ થઈ શકે છે. તો સાચું અને સચોટ વજન ઊંચાઈ કરવું એ આપણી ફરજ છે. ચલો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાચો વજન ઊંચાઈ આપણે દાખલ કરી દીધો છે. અહીંયા તમે ખાસ આપણને અપડેટ એ કહ્યું છે કે 109ની જગ્યાએ આપણે 79 નાખીએ છીએ તો એ અપડેટની અનુલક્ષીને એન્ટ્રી થઈ શકે છે. ચલો, આપણે એના પર ક્લિક આપીએ છીએ. અહીંયા આ પ્રકારનું ઓપ્શન આવે છે. આપણને કહેવામાં આવે છે કે આ તમે જે બાળકનું નોંધણી કરી રહ્યા છો એ કમ્પ્લીટ છે, સાચું અને સચોટ છે. અહીંયા સબમિટ ઉપર ક્લિક આપો. સબમિટ ઉપર જેવું તમે ક્લિક આપો છો એ તમારું કાર્ય છે સક્સેસફુલી થઈ જશે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો એ અપડેટ છે એ થઈ ગયું છે. હવે આપણે ફરી વખત છે એ બાળક છે એની અંદર નામ છે એ જોઈશું. યસ, અપડેટની અંદર એ હાલ છે, આપણે અપડેટની અંદર છે એ જોઈશું. એ વજન ઊંચાઈ છે એના સંદર્ભમાં ખાસ છે એ અપડેટ બાળક થઈ ગયું છે, એનો ડેટા છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. કારણ કે આપણે હમણાં જોયેલું કે એ બાળક છે અહીંયા આપણી સામે એ 20 હતા, 20 બાળકનું માપ લેવાની જગ્યાએ 21 થઈ ગયા ને અહીંયા 40 થઈ ગયા છે. તો એનું નામ આવી ગયું છે, આમાં માપ લેવાઈ ગયું છે તેમાં. અહીંથી તમે એ
એનું નામ છે એ જોઈ શકો છો. આ એનું નામ છે જયરાજ. જયરાજ ઉપર તમે જો નામ ઉપર ક્લિક કરો છો તો એ બાળકનું વજન ઊંચાઈ કમ્પ્લીટલી થઈ ગયું છે. ચલો અહીંથી નથી જોઈ શકાતો તો પછી આપણે એના બોક્સની અંદર જઈને જોઈશું. ચલો અહીંયાથી બેનિફિશરી પર જશો તમે. ઓકે, ત્યાં જઈશું. અહીંયાથી નામ જોઈશું. યસ, આ રહ્યું નામ જયરાજ છે. એના 3 ડોટ ઉપર ક્લિક આપીશું. વૃદ્ધિ નિરીક્ષણ ઉપર જશું અને ત્યાં જઈ અને તમે જોશો તો આ બાળક એ જ છે. અહીંયા એનું ઊંચાઈ છે એ ઘટી ગઈ. સૌથી પહેલાં 109 હતું, હાલ એની જે ઊંચાઈ છે એમાં ઘટાડો થઈ ગયો. એટલે કે અપડેટ થઈ શકે છે, સુધારો થઈ શકે છે. તમારી પાસે જો આવા કોઈ બાળકો હશે તો તમે એ બાળકોનો ઊંચાઈના સંદર્ભમાં સુધારો કરી શકો છો. આશા રાખીએ છે આ વિડીયો દ્વારા તમે સમજ્યા છો કે ઊંચાઈના સંદર્ભમાં વધારો ઘટાડો થઈ શકે છે. ચાલુ માસની અંદર બની શકે છે કે નેક્સ્ટ અપડેટની અંદર આ જે સુધારો છે તમે ન પણ કરી શકો. તો હાલ આ સુધારાનો અવસર મળ્યો છે તો તમારા તમામ બાળકોના વજન ઊંચાઈ છે એ સાચા અને સચોટ કરી દેશો. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.